मिर्ची मुर्गा। गुड आफ्टरनून, शेखरભાઈ સાથે વાત થાય? હા જી, શેખરજી બોલું. આપ કોણ? શેખરજી, હું અહીંયા હોન્ડા સિટીના શોરૂમમાંથી વાત કરી રહ્યો છું. તમારી હોન્ડા સિટી કાર નંબર GJ15352 જે છે તમે સર્વિસમાં આપી હતી સર 2 દિવસ પહેલા. હા તો સર, એ સર્વિસ થઈ ગઈ છે અને એની અંદર તમારો જે પ્રોબ્લેમ હતો એ પણ સોલ્વ થઈ ગયો છે. તો એનું 27,000 રૂપીસ જે બિલ આવ્યું છે એ તમે કેશમાં પેમેન્ટ કરવાના છો? તમારો વીમો છે, કઈ રીતનું કરશો સર? 27,000 થયા બાપુ. 27,000 સર, તમે જે કીધું હતું ને કે તમારે આગળનો જે કાચ જે છે આખો ચેન્જ કરાવવાનો હતો, ફ્રન્ટ કાચ, એ કાચ અમે લોકો ચેન્જ કરી નાખ્યો છે. કોઈ કાચ ચેન્જ કરાવવાનું નતું કીધું. કાચની આગળ પેલી લાઇટ આવે ને, એમાં પ્રોબ્લેમ હતો, એનો બલ્બ ચેન્જ કરાવવાનો હતો. જે ઇન્ડિકેટર બતાડ્યા કરે રેડ લાઇટ, એ બદલાવવા માટેનું કીધું હતું. બસ ખાલી એની બી છાંટો કરી નાખજો ને. સર્વિસ કરવાનું કીધું હતું નોર્મલ ભાઈ મારા. એક જ સેકન્ડ ચાલુ રાખજો સર. અરે દિનેશભાઈ, આપણે અમને જે ગાડીનો પેલો જે કાચ ચેન્જ કરવાનો હતો, એટલે એમ કેમ કે છે કે એમને તો કાચ ચેન્જ કરવાનો હતો જ નહીં, એમને તો અંદર પેલું ચેન્જ કરવાનું હતું. હવે કાચ તો ઓલરેડી ચેન્જ થઈ ગયો છે, શું કરવાનું છે? હા, હું એ જ વિચારો રહ્યો કે કાચની અંદર કોઈ પ્રોબ્લેમ તો હતો નહીં. કાચ આખો નવો હતો, ખબર નહીં ભાઈને કેમ ચેન્જ કરવાનો. હવે કરી નાખેલો. એવું તો તમે એકવાર વાત કરી લો ને. હલો. હાજો. હા ભાઈ, શું થયું તમારો? કાચ નો ચેન્જ કરવાનો એવું હતું કઈ? તમને આપ કોણ વાત કરો છો? હા, અહીંયા સુપરવાઇઝર જ છું હું, સર્વિસ ડિપાર્ટમેન્ટમાંથી વાત કરું છું. તમારે કાચ ચેન્જ નતો કરાવવાનો? પેલા સર્વિસ ફોર્મમાં મેં કહ્યું હતું તમને કે કાચની આગળ પેલી જે નાની ઇન્ડિકેટર લાઇટ મૂકેલી હોય છે, એ લાઇટ બગડી ગઈ છે, તો એ થાય તો એ કરાવી નાખજો ચેન્જ. એમ કહ્યું. અરે યાર, અમે એ જ વિચારતા હતા કે સર્વિસ કરવાનું કીધું. આખો કાચ મેં કોઈ નવો હતો, મેં કોઈ ભાઈને કેમ ચેન્જ કરાવો? હવે ચેન્જ થઈ ગયો કાચ. અને કરાવે ને. અરે યાર, તમે આવું બધું લખાવડાવ શું કરાવો? તો હવે એમ ના કહેતા કે તમારે ટાયર બી ચેન્જ નતા કરાવવાના એમ? ટાયર ની તો કેમ આ પાડો? તમે ટાયર તો ચેન્જ કરવાના કીધા જ નહીં. નવા તો ટાયર નતું. ગાડીને વરસ પૂરું નથી થયું, ઘંટામાંથી ટાયર ચેન્જ કરવાના હતા. હા, અમે બી એ જ વિચારતા હતા. એક સેકન્ડ સાંભળો, હવે અહીંયા કઈક મિસકમ્યુનિકેશન છે, ખબર નહીં. હવે તમે એકદમથી ફરી ગયા છો કે શું પ્રોબ્લેમ? 1 મિનિટ ખાલી ચાલુ રાખજો, હું બોસ જોડે વાત. ફરી જાય 1 વર્ષ થઈ જાય ગાડીને તો. શેખરભાઈ 2 મિનિટ તમે શાંતિથી વાત કરો. 70,000 રૂપિયા બિલ આવ્યું ભાઈ. એક જ ચાલુ રાખજો, 1 મિનિટ. અરે અમને ટાયર નું નથી ખબર ને. 2 મિનિટ શાંતિ રાખો, અમને ટાયર નથી ખબર. 1 મિનિટ. એ દિલીપભાઈ ને બોલાય ને, એ કેબિન માં બેઠા છે. અરે એને કે કેબિન માંથી બહાર આવે ને, હવે એના બોસ છે કે બહાર આવે. હેલો. હા, તમે 1 મિનિટ ચાલુ રાખો, દિલીપભાઈ જોડે વાત કરું. અરે દિલીપભાઈ, હવે આ કોઈ કસ્ટમર છે ને, હવે એમાં કેવું છે કે કઈક લખાવડાવ્યું હતું ને, હવે પછી ફરી ગયા. એમને કાચ વાળા આપણે ચેન્જ કરી નાખ્યા છે, ટાયરો ચેન્જ કરી નાખ્યા છે, અને હવે ના પાડે છે. એટલે અરે 1 મિનિટ તમે શાંતિ રાખો ને યાર. એક મિનિટ પણ હું 1 મિનિટ મને વાત તો કરી લેજો દિલીપભાઈ જોડે. તો દિલીપભાઈ શું કરવાનું છે? જો ભાઈ જે બી હોય, હવે તમારો પ્રોબ્લેમ છે, મારે કોઈ લેવા દેવા નથી. તમે કસ્ટમરોને ગમે તે કમિટ કરી નાખો છો, તમે ગમે તે કરી નાખો છો, મારે કોઈ લેવા દેવા નથી. કસ્ટમર જો ના પાડતો એક કામ કરો, ગાડીના બધા કાચ કાઢી નાખો અને ગાડીના ટાયર કાઢી નાખો અને એને કહેવાય ક્રેનમાં ગાડી લઈને જતો રહે. મારે કોઈ લેવા દેવા નથી. હા તો પણ એમનો વાંક નથી ને દિલીપભાઈ, એમનો વાંક નથી. એમનો વાંક હોય, મારો વાંક, મને કોઈ ફરક નહીં પડતી. કાં તો કસ્ટમરને કહો પૂરેપૂરા પૈસા હાલ દે, કાં તો બોલો એમનો કાચ કાઢ નાખે, ટાયર કાઢ નાખે, ગાડી ડબ્બો કઈ પાછી હાલ દે. મારે કોઈ લેવા દેવા નથી. બાય. અરે પણ દિલીપભાઈ. હેલો. હા દિલીપભાઈ, આપ તો એ કોણ છો બેન છો? 1 મિનિટ શાંતિથી વાત કરો, એના બોસ છે. સ્ક્રીન લાઈન લઈ જાવ એટલે બોસ સમજે તું પોતાની જાત. 1 મિનિટ દિલીપભાઈ, તમે જ વાત કરો ને. હલો. હા, શું ગાડીને કાચ કાઢ નાખવાનું કાઢ નાખજો એટલે બંધ કરું સર્વિસ? ના ના ભાઈ, અમારે કોઈ લેવા દેવા નથી. અમારે કોઈ લેવા દેવા નથી. તમે લખાઈ ગયા લેવા દેવા ભાઈ. તો સર્વિસ સ્ટેશન ખોલી રાખ્યું છે બેન જો તો. ના, હા, હવે અમે કાચ કાઢ નાખીએ છીએ ને ટાયર કાઢ નાખીએ છીએ ભાઈ, બરાબર? તમે 1 બી રૂપિયા હાલતા નહીં. જૂનો કાર તો જૂનો ટાયર બી નાખવા પાછા આપવા પડશે. એ ના આવે પાછા, એ બધા ના આવે ભાઈ. અમારે સામે એને વેચવા પડે અને ત્યારે અમારો એક્સપેન્સ નીકળે ભાઈ, કે પૈસા મફતમાં નથી આવતા ભાઈ. તો આ તો થાય ને, તમારે ભડાકા કરવા કરી નાખો, ગાડી હલગાઈ મળો તો પોલીસ સ્ટેશન ની તમારી કેવી માં ફાડ નાખું છું. મારી બધું લેટર વેટર પડો, તમારી માં ચૂકી નાખો છો. પૂછડી ના હો. હેલો. થોડું બનાવવા નીકળ્યા છો પબ્લિક ને. હલો 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 શાંત થાઓ યાર. તમે તો કેટલી બધી ગાળો આપી દીધી યાર 5 મિનિટની અંદર. મગજની ક્યાં મારે તો તમે એમ કહો ને ગાડીનું મારું શું થયું એમ કહો. મગજની માં ના અરે કઈ જ નથી થયું. તમારી ગાડી ત્યાં શોરૂમમાં જ પડી છે, ત્યાં મસ્ત સર્વિસ થઈ ગઈ હશે. કોલ કરીને પૂછી લેજો. હું તો રેડિયો મિર્ચીમાંથી કુનાલ વાત કરું છું યાર. અરે યાર બાબુ, નવી ગાડી. તમારો સન જે પ્રતિક, એનો મારી પર મેસેજ આવે તો ડિટેલ આપી હતી મને કે પપ્પાએ આવી રીતે ગાડી આપી છે કે સર્વિસમાં, તમે કોલ કરો ને મુર્ગો બનાવોગે. છોકરા ના સંભળાવતા એમ કે બાપા બોલાવો બોલે. કઈ નહીં, ચલો પ્રેમથી હવે એકવાર શાંત થઈને કુકડે કુક બોલી દો. કુકડે કુક. તો ભાઈ શું કરું ગાડીનું? मिर्ची मुर्गा।